વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા છેલ્લે ટોપિકમાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, એટલે કે આવર્ત કોષ્ટકના જે તત્વો હતા, આવર્ત કોષ્ટકના તત્વોમાં ભૌતિક ગુણધર્મોની બાબતમાં વાત કરી તો ભૌતિક ગુણધર્મોની બાબતમાં કેટલીક નિયમિતતા જોવા મળતી હતી. સમૂહની અંદર આવર્તીની અંદર કોઈ ગુણધર્મ વધતું હશે તો એમાં વધારો જોવા મળતો હતો, ઘટતું હોય તો ઘટાડો જોવા મળતો હતો. આ રીતનો એક પ્રકારનો એની અંદર આવર્તી વલણ જોવા મળતું હતું. તો જે આવર્તી વલણ જોવા મળતું હતું તે આપણે ગુણધર્મમાં જોયું તો ખાસ પરમાણ્વીય ત્રિજ્યાની બાબતમાં. અને પરમાણ્વીય ત્રિજ્યાની બાબતમાં આપણે વાત કરી હતી કે પરમાણ્વીય ત્રિજ્યાનું માપન કરવું આપણા માટે મુશ્કેલ હતું, એટલે આપણે અધાતુ પરમાણુ માટે કહીએ તો સહસંયોજક ત્રિજ્યાનું માપન કરતા હતા. બે પરમાણુ કેન્દ્રો વચ્ચે ના જે બંધનું અંતર હશે એનું અડધું મૂલ્ય જે સહસંયોજક ત્રિજ્યા કીધેલું. અને ધાત્વિય પરમાણુ માટે જે બે ઘન સંલગ્ન પરમાણુ હોય એના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતર લેતા તો એ ધાત્વિય ત્રિજ્યા તરીકે આપણે કોપરના ઉદાહરણથી સમજ્યા હતા. એટલે કે સહસંયોજક ત્રિજ્યા અને બીજું કહીએ તો ધાત્વિય ત્રિજ્યા, કઈ રીતે ત્રિજ્યાનું માપન કરવું એ વિશેની વાત કરી હતી. પણ હવે એની અંદર આગળ વાત કરીશું કે આ પરમાણ્વીય ત્રિજ્યા કઈ રીતે આવર્તી વલણ દર્શાવતી હશે. એક સિમ્પલ વસ્તુ એની અંદર યાદ રાખવાની કે આવર્તની અંદર તમે આવર્તની અંદર જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હશો તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. એટલે કે ત્યારે પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ હશે ઘટે. અને આ જ વસ્તુ જ્યારે તમે સમૂહમાં વાત કરશો, સમૂહમાં વાત કરીએ તો સમૂહમાં આવશે ઉપરથી નીચે તરફ જતા, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય હશે. આ પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય વધતું હતું. એટલે બે વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે કે આવર્તમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધશે. આ વસ્તુ આવર્તમાંના નિષ્ક્રિય વાળાનો જે સમૂહ છે એને આપણે લાગુ પડવાની રહેતી નથી. હવે આપણને પ્રશ્ન થશે કે આ રીતનું કેમ થતું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ પરમાણ્વીય ત્રિજ્યા કેમ ઘટી, સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ પરમાણ્વીય ત્રિજ્યા કેમ વધતી હતી. તો આટલી વસ્તુ તમારે આખા ટોપિકમાં યાદ રાખવાની છે. પણ હવે તમે આખી વસ્તુ ઉદાહરણથી તમે જો સમજવા જઈએ તો દાખલા તરીકે આપણે બીજા આવર્તનું ઉદાહરણ લઈએ. બીજા આવર્તમાં આવતા તત્વો કહીએ તો લિથિયમ, બેરિલિયમ, આ બંને આવતા હતા S વિભાગમાં. P વિભાગમાં આપણે લેતા તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. વચ્ચેનો અહીંયા D વિભાગ આવશે આ બાજુના S વિભાગમાં. પણ આ તત્વો હતા એ આપણે કહીએ તો બીજા આવર્તના તત્વો હતા. અને બીજા આવર્તના તત્વો હતા આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હોઈએ તો લિથિયમ માટે કહીએ તો હિલિયમ, પછી આવશે 2s1, પછી અહીંયા આવશે હિલિયમ 2s2. હવે હિલિયમ તો બધાના કોમન ખરી એટલે આપણે આખો દિવસ લખતા નથી, સમજી લેજો. હવે બોરોન માટે કહીએ તો 5 પરમાણુ ક્રમાંક 2s2 2p1, કાર્બન માટે 2s2 2p2, 2s2 2p3, 2s2 2p4. ફ્લોરિન માટે કહીએ તો ફ્લોરિન માટે આવતું હતું 2s2 2p5. ઇલેક્ટ્રોન રચના આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા. નિયોનની અંદર આવશે 2s2 2p6. આ આપણે એક જ આવર્તના તત્વો માટે વાત કરી રહ્યા છીએ. હવે તમે એક જ આવર્તમાં આપણે બીજા આવર્તની વસ્તુ સમજાવીએ છીએ પણ એ જ વસ્તુ બધા આવર્ત માટે લાગુ પડતી હશે. હવે આપણે કેન્દ્રમાં કહીએ તો અહીંયા આપણે કઈ ન્યુક્લિયસમાં ધન વીજ ભરાયેલો છે. પહેલી કક્ષા બતાવી આપણે દાખલા તરીકે 1s, બીજી આપણે શું કક્ષક બતાવીશું 2s, એના પછીની કક્ષક આવતી હશે તો આવતી હશે 2p કક્ષક. આ રીતે ક્રમશઃ કક્ષકો ગોઠવાયેલી હશે. હવે તમે જોજો અહીંયા 1s માં 2 ઇલેક્ટ્રોન હશે, 2s માં 2 ઇલેક્ટ્રોન હશે. હવે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુની વાત કરતા હોય છે, તમે ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ જતા જશો, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તેમ તમારે અહીંયા જે મુખ્ય ક્વોન્ટમાંક હશે 2 હશે, અને 2 ને રિલેટેડ જે કક્ષા હતી 2s અને 2p બે કક્ષકો હતી. તો 2 માં બીજા નંબરનો કોષ જે આપણે k એલિમેન્ટ લેતા હતા, પણ બીજા નંબરના કોષની અંદર આવતી બે પેટા કક્ષકો 2s અને 2p. હવે તમે અહીંયા જ્યારે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આમ જાઓ છો, તમે ડાબી બાજુથી જમણી બાજુ
તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે. હવે જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રમાં રહેલા પ્રોટોન પણ વધશે અને બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હશે એ પણ વધતી હશે. પણ જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તમારે કેન્દ્રમાં ધન વીજભાર વધતો હશે. દાખલા તરીકે બોરોન કહીએ તો 5 પ્રોટોન હશે અને 5 ઇલેક્ટ્રોન હશે. હવે પાંચમો જે ઇલેક્ટ્રોન હશે અહીંયા 2p કક્ષકમાં ભરાશે. આગળ તમે કાર્બનમાં જશો તો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં 2p2 આવશે, પછી 2p3 થશે. હવે અહીંયા ખાસ સમજવા જેવી વસ્તુ કે કેન્દ્રમાં ધન વીજભારનું મૂલ્ય વધતું જાય છે અને અહીંયા બહારની કક્ષામાં ઉમેરાતું જે ઇલેક્ટ્રોન હશે એ 2p કક્ષકમાં જ ઉમેરાય છે. એટલે કે અહીંયા જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જતા હશે તો વધતા જતા ઇલેક્ટ્રોનને કેન્દ્રના ધન વીજભારનું શું લાગશે? આકર્ષણ લાગશે. કારણ કે અહીંયા તમારી કક્ષક બદલાયેલી નથી. કક્ષક બદલાયેલી નથી મતલબ કે આ કક્ષકનું કેન્દ્રથી અંતર માપવું એ તો ફિક્સ થઈ ગયું. ધારો કે નવી કક્ષક ઉમેરાતી હોત તો કેન્દ્રથી દૂર ગઈ હોત અને કેન્દ્રથી દૂર ગઈ હોત તો ત્રિજ્યા વધી હોત. પરંતુ અહીંયા તો એક જ કક્ષકમાં 2p કક્ષકમાં જ ઇલેક્ટ્રોન ઉમેરાશે અને 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે તો 2p કક્ષકનું કેન્દ્રથી અંતર તો આટલું ફિક્સ થઈ ગયું. અને અહીંયા કેન્દ્રમાં ધન વીજભાર પણ વધે છે અને અહીંયા તમારે કહીએ તો આ જ અંતરે તમારે એક એક નવા ઇલેક્ટ્રોન ઉમેરતા જઈએ. 2p6 સુધી આપણે 6 ઇલેક્ટ્રોન ઉમેર્યા એટલે 2p1 2p2 2p3 એવી રીતે એક એક જેમ જેમ ઇલેક્ટ્રોન વધશે તો આ વધતા જતા ધન વીજભારને કેન્દ્રીય ધન વીજભારને અને એ જ એક જ કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન આકર્ષણ લાગશે અને આકર્ષણ લાગશે એમ ઇલેક્ટ્રોન હશે ધન વીજભારનું આકર્ષણ અનુભવે તો આ જે કક્ષક હશે થોડી સંકોચાશે અને કક્ષક સંકોચાય તો એના કારણે આપણે કહેવા જઈએ તો એનું ત્રિજ્યા શું થઈ જશે? ઘટી જશે. સંકોચાય મતલબ કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવે છે અને કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવે તો આનો મતલબ જો કે આ કક્ષક સહેજ આમ ખસે અને એ રીતે ખસે તો એની ત્રિજ્યા શું થઈ કહેવાશે? ઘટતી હશે. આ જ રીતે તમે ત્રીજા આવર્તમાં લઈએ તો ત્રીજા આવર્તમાં આપણે જાણીએ 3s2 3p1 3s2 3p2 એવી રીતે મતલબ કે નવો ઉમેરાતો જે ઇલેક્ટ્રોન હશે એ તો 3p કક્ષકમાં જ ઉમેરાશે અને 3p કક્ષકનું અંતર બદલાવાનું નથી. તો તમે જ્યારે પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાના તમારી કક્ષક એકની એક જ રહેતી હશે પણ એ કક્ષકમાં ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જતી હશે અને આ વધતા ઇલેક્ટ્રોનને કેન્દ્રનું આકર્ષણ વધારે લાગશે અને આકર્ષણ વધે એટલે આ કક્ષક સંકોચાય એટલે કે ત્રિજ્યા શું થાય? ઘટશે. આ વસ્તુ શેના માટે લાગુ પડતી હશે? આવર્ત માટે. કે જ્યારે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો એટલે કે આ બાજુથી આ બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યા હંમેશા ઘટશે. ત્રિજ્યા ઘટવી મતલબ કે બીજા શબ્દોમાં કહેવું તો પરમાણ્વીય કદ પણ ઘટતું હશે કારણ કે કદ પણ આપણે ત્રિજ્યાના આધારે જ માપતા હતા. એટલે બીજું કહેવું હોય તો આવર્તમાં જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ પરમાણુની ત્રિજ્યા કેવું વલણ રાખતી હતી? ઘટવાનું. એટલે એક વસ્તુ આવર્તમાં કેમ આવું થતું હતું તે આપણે ઉદાહરણથી સમજ્યા. હવે બીજી વાત કરીએ સમૂહ માટે. સમૂહમાં કહેતા હશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અને સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ કહીએ તો પરમાણુની ત્રિજ્યા વધતી હતી. હવે દાખલા તરીકે આપણે સમૂહ 1 નું ઉદાહરણ લઈએ. સમૂહ 1 નું ઉદાહરણ લઈએ તો કઈ ધાતુ? તો આ રીતે આમાં તત્વો આવતા હતા. લિથિયમ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખતા હતા હિલિયમ 2s1, સોડિયમ ની લખવી હોય તો નિયોન 3s1, આર્ગોન 4s1. આ જ રીતે રૂબેડિયમ માટે લખતા હશો તો પછી આવશે ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1. આ રીતે તમે આગળ ને આગળ. હવે તમે વાત કરીએ આ સમૂહ 1 લીધું હોય કે આ રીતે તમે સમૂહ 17 લઈએ. 17 ના સમૂહમાં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ રીતે HCl, BRI તમે લેતા હો તો અહીંયા પણ એ જ વસ્તુ સેમ લાગુ પડતી હશે. હવે અહીંયા જોજો ખાસ સમૂહ માટે વાત કરશું. તમે સમૂહમાં વાત કરીએ તો સમૂહમાં તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવતા હતા ઉપરથી નીચે તરફ જેમ આવીએ છીએ પરમાણુ ક્રમાંક તો અહીંયા પણ વધે છે પરંતુ પરમાણુ ક્રમાંક જેમ વધે છે એમ ઉમેરાતો જે ઇલેક્ટ્રોન હશે નવી કક્ષકમાં ઉમેરાય છે અને નવી કક્ષકના ક્વોન્ટમ જુઓ તો તમે વધતા જતા હશે. એટલે કે આ નવી કક્ષક હશે કેન્દ્રથી વધુ ને વધુ દૂર આવતી હશે અને કેન્દ્રમાં ધન વીજભાર પણ વધ્યો હશે પણ જે ઉમેરાતો ઇલેક્ટ્રોન
આવતી હશે. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ કે પરમાણુ કેન્દ્રનો ભાગ, પછી પહેલી કક્ષક આપણે બતાવીએ છીએ 1s, પછી આવતી હશે એના પછી 2s, પછીની કક્ષક આપણે લઈએ 2p, પછી હજી આપણે દોરતા હશો તો દોરીએ 3s, 3s પછીની કક્ષક કહીએ તો 3p, 3p પછી આવતી હતી 4s, અને પછી આપણે લેતા 3d કક્ષક. આ રીતે કક્ષકો લઈએ છીએ. તો હવે જુઓ કે લિથિયમમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન 2s માં ઉમેરવાનો, પછી એક સમૂહમાં નીચે આવે સોડિયમમાં, સોડિયમમાં તમારે 3s માં એક ઇલેક્ટ્રોન હોય, વચ્ચેના 2p ની કક્ષકો ભરાયેલી હશે સંપૂર્ણ, પણ આ ઉદાહરણ સમજવા માટે બાહ્યતમ ઇલેક્ટ્રોન પોટેશિયમમાં શેમાં ઉમેરાશે? 4s કક્ષકમાં. એટલે જે ઉમેરાતો ઇલેક્ટ્રોન હતો એ નવી કક્ષકમાં ઉમેરાતો હતો. નવી કક્ષક હતી લિથિયમની આટલે આવશે, આનું અંતર માપવું 3s આટલે આવશે, 4s નું અંતર માપતા હશો આટલે આવશે. મતલબ કે કેન્દ્રથી આ કક્ષક હશે વધુ દૂર ને દૂર જતી જાય છે, અને વધુ દૂર ને દૂર જવી મતલબ કે પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય શું થયું હશે? વધ્યું હશે. એટલે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તેમ પરમાણુ ત્રિજ્યા વધશે. એનું એક જ કારણ ઉમેરાતો ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં ઉમેરાતો હશે, અને નવી કક્ષકમાં ઉમેરાય તો નવી કક્ષક તો કેન્દ્રથી કેવી હોવાની? દૂર હોવાની, અને કેન્દ્રથી દૂર હોય તો ત્રિજ્યા શું થઈ ગઈ હશે? વધી હશે. એટલે આ ત્રિજ્યા વધતી હતી, એના કારણે અહીંયા પરમાણુ કદમાં પણ વધારો જોવા મળતો. આખી વસ્તુ ખાસ સમજીને તમે યાદ રાખશો તો 12મા સુધી કોઈ પણ આવર્ત કોષ્ટકના તત્વો માટે કે એમાં સમજૂતી આપવી હોય તો તમારા માટે આ થિયરી ખાસ ઉપયોગી થશે. હવે બીજા નંબરનું ભૌતિક ગુણધર્મમાં જોઈશું આયનીય ત્રિજ્યા. હવે પહેલો પ્રશ્ન થાય કે આયનીય ત્રિજ્યા કોને કહેવી? તો પહેલી તો વાત કે જ્યારે એક ધન આયનની વાત કરીશું આપણે, જે પોઝિટિવ આયન કહેતા હતા, તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ને બનાવશે ધન આયન. અને બીજા નંબરે વાત કરીશું ઋણ આયન. તો તટસ્થ પરમાણુ જે હોય, આ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ને બનાવતો તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. એટલે કે દાખલા તરીકે કોઈ m તત્વ હોય, આ m તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપરની જે સંયોજક, દાખલા તરીકે m તત્વ તો તટસ્થ પરમાણુ આનો અર્થ થશે જેટલા એની અંદર પ્રોટોન હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોય, એટલે વીજભારની દ્રષ્ટિએ પરમાણુ શું કહેવાશે? તટસ્થ કહેવાશે. એટલે આવો m તટસ્થ પરમાણુ હતો, સોલિડ પરમાણુ હતો આવો. હવે દાખલા તરીકે એને n ઇલેક્ટ્રોન ગુમાવે તો એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એના ઉપર પ્લસ ચાર્જ શું થશે? વધશે. એટલે કે દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો +3. એટલે કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવતો તો? ધન આયન. અને બીજું કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે દાખલા તરીકે આ તટસ્થ પરમાણુ હતો, એને n ઇલેક્ટ્રોન મેળવ્યા તો એના ઉપરનો ચાર્જ શું કહેવાશે? n ઇલેક્ટ્રોન માઈનસ. એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો -1, બે ઇલેક્ટ્રોન મેળવ્યો તો -2, ત્રણ ઇલેક્ટ્રોન મેળવે તો -3. આ રીતે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવતો તો? ઋણ આયન. હવે જ્યારે આ પ્રકારે ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈ અને જે આયનીય સંયોજન બનેલું હશે તો આ આયનીય સંયોજનમાં આપણે માપવી પડતી હતી આયનીય ત્રિજ્યા. અને આ આયનીય ત્રિજ્યાનું માપન થતું હતું જે આયનીય પરમાણુ હશે, જે આયનીય સંયોજન જે હતું એની અંદર ધન આયન અને ઋણ આયન વચ્ચેના કેન્દ્રોનું માપન કરવામાં આવતું હતું. એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચેનું જે કેન્દ્ર હશે, આ ધન આયન ઋણ આયનના કેન્દ્ર વચ્ચેનું જે અંતર હશે એ ઓળખાતું આયનીય ત્રિજ્યા તરીકે. તો હવે જે આયનીય ત્રિજ્યાનું વર્ણન હતું આવર્ત કોષ્ટકની અંદર, તો આ આયનીય ત્રિજ્યા એટલે બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો આયનીય ત્રિજ્યા આપણે કોને કીધી? તો આયનીય ત્રિજ્યા કહેવાશે ધન આયન અને ઋણ આયન ના કેન્દ્રો વચ્ચેના અંતરને શેના તરીકે ઓળખવામાં આવતું હતું? આયનીય ત્રિજ્યા તરીકે.
અને આ આયનની ત્રિજ્યાનું વલણ પણ આવર્ત કોષ્ટકમાં પરમાણુની ત્રિજ્યા જેવું જ હતું. એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ આયનની ત્રિજ્યા ઘટશે, સમૂહમાં ઉપરથી નીચેની બાજુ જઈએ તો આયનની ત્રિજ્યા હતી વધતી હતી. એટલે કે આયનની ત્રિજ્યાનું પણ આવર્ત કોષ્ટકમાં જે વલણ કર્યું તો આવર્ત કોષ્ટકમાં વલણ હતું પરમાણુની ત્રિજ્યા જેવું જ જોવા મળતું. હવે બીજી એક વાત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી પ્રશ્ન રૂપે આપણને પૂછાય છે. ધન આયન જે હશે તેના જનક પરમાણુ કરતા કદમાં નાનો હશે અને ધન આયન તેના જનક પરમાણુ કરતા કદમાં નાનો હતો. આના પાછળનું કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હતી. હવે અહીંયા વાત આપણે આખી ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે સોડિયમનું ઉદાહરણ લઈએ. સોડિયમનું ઉદાહરણ લઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક હતો 11. પરમાણુ ક્રમાંક 11 હતો. આ સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનાવતો તો Na+ ધનાયન. હવે જે 11 સોડિયમ પરમાણુ હતો આ એનો કહેવાય જનક પરમાણુ, તટસ્થ પરમાણુ. આ વખતે એની અંદર ઇલેક્ટ્રોન રચના હતી 281 અને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો પછી ઇલેક્ટ્રોન રચના થઈ 28. એક ઇલેક્ટ્રોન ગુમાવશે નિયોન જેવી રચના 28 થતી. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે જે સોડિયમ તટસ્થ પરમાણુ હતો એ વખતે એમાં પ્રોટોન હતા 11, ઇલેક્ટ્રોન હતા 11. જ્યારે ધન આયન બન્યો એની અંદર પ્રોટોન તો 11 હતા પણ ઇલેક્ટ્રોન એક ગુમાવી દીધો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ 10 થઈ ગઈ. હવે અહીંયા ખાસ સમજવા જેવું કે જે ધન આયન હશે તેના જનક પરમાણુ કરતા કદમાં નાનો હતો. હવે ધન આયન એટલે આપણે કોની વાત કરી રહ્યા છીએ Na+1 ની અને જે જનક પરમાણુ એટલે કે જેમાંથી એ બન્યો છે એનો નિર્માણ એનો પિતા એક ટાઈપનો જનક કહી આમાંથી Na+ બનેલો હતો. તો આ જે ધન આયનનું જે તટસ્થ પરમાણુ હતો જે જનક પરમાણુ હતો આ ધન આયનનો આ એનો ઉદ્ભવ કરતા એટલે પિતા હતો આમાંથી Na+ બન્યો હતો. તો જે જનક પરમાણુનું કદ હશે એના કરતા ધન આયનનું કદ હતું નાનું હતું. તો આ કદ નાનું હોવા પાછળનું કારણ કે આમાં કેન્દ્રમાં 11 પ્રોટોન હતા, બાહ્યતમ કક્ષામાં કહીએ તો 10 ઇલેક્ટ્રોન હશે. ધન વીજભાર વધારે છે કેન્દ્રમાં, બહારની ઇલેક્ટ્રોનની સંખ્યા કમ્પેરમાં થોડી ઓછી છે. તો વધેલા ધન વીજભાર પ્રત્યે પેલા બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે એ વધુ આકર્ષણ દર્શાવશે અને વધુ આકર્ષણ દર્શાવે તો ધન વીજભાર જે વધારે પ્રબળ હતો આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચશે અને પોતાના તરફ ખેંચે એટલે કક્ષક સંકોચાશે અને કક્ષક સંકોચાવો એટલે કદ ઘટવું. એટલે જે સોડિયમ તટસ્થ પરમાણુ હતો એનું કદ હતું 186 પિકોમીટર પણ જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો થયો પણ પ્રોટોન તો એટલા ને એટલા જ રહેતા હતા. તો વધેલા પ્રોટોનને કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષણ થતું હતું, મતલબ કે ઇલેક્ટ્રોન ઓછા હતા અને ધન વીજભાર વધારે હતો. એટલે આ વધેલો ધન વીજભાર જે હશે એ પેલા ઓછા ઇલેક્ટ્રોન ઋણ વીજભારને પોતાના તરફ આકર્ષિત કરશે. એટલે Na+ નું કદ હતું 95 પિકોમીટર, કદ ઓછું જોવા મળતું હતું. આ જ વસ્તુ તમે ઋણ આયન માટે જ્યારે લાગુ પડવા જશો તો ઋણ આયન તેના જનક પરમાણુ કરતા કદમાં મોટું હશે. હવે આવું કેમ થશે? તો ઋણ આયન ફ્લોરિનની વાત કરી. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 27 ઇલેક્ટ્રોન રચના. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે F-1. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હોય એ પ્રમાણે માઈનસ ચાર્જ વધી જાય એની અંદર. તો એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો ફ્લોરિન -1 પણ એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના કહીએ તો 28 થશે. ઇલેક્ટ્રોન રચના આપણે બરાબર ડિટેલમાં સમજી ગયા છે એટલે તમને હવે ખ્યાલ જ હશે. હવે અહીંયા 27 પ્રોટોન હતા 9 હતા, ઇલેક્ટ્રોન કહીએ તો પણ 9 છે. અહીંયા કહીએ તો પ્રોટોન 9 જ હશે પણ ઇલેક્ટ્રોન કઈ થઈ કેટલા થઈ ગયા 10 થઈ ગયા. હવે અહીંયા કેવી કન્ડિશન આવી? ઇલેક્ટ્રોન હતા 10 વધારે છે અને ધન વીજભાર કેવો છે ઓછો છે. એટલે અહીંયા વધેલા ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હતું અને અપાકર્ષણ થતું હતું એટલે બાહ્યતમ કક્ષા વિસ્તરતી હતી. એટલે જે ઋણ આયન બનશે એમાં ધન વીજભાર ઓછો હતો અને ઇલેક્ટ્રોન વધારે હતા. એટલે વધારે ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ, જે સમાન વીજભાર હોય એના વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે કક્ષક વિસ્તરશે. એટલે કે જે ફ્લોરિન પરમાણુ હતો એનું કદ પરમાણુની ત્રિજ્યા 64 પિકોમીટર હતી પણ એમાંથી જો ફ્લોરિન -1 આયન બને તો ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણના કારણે આ કદ વધી જતું હતું અને કેટલું થતું હતું 136 પિકોમીટર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી અને આને બંને વસ્તુ 2 માર્ક્સના કારણ રૂપે તમને પૂછી શકાય કે ધન આયનનું કદ હશે તેના જનક પરમાણુ કરતા નાનું
છે કારણ આપી સમજાવો, અથવા બીજો પ્રશ્ન પૂછે ઋણ આયન તેના જનક પરમાણુ કરતા કદમાં મોટો હોય છે કારણ આપીને સમજાવો, તો અહીંયા આવશે ધન વીજભાર વધારે અને ઇલેક્ટ્રોન ઓછા હતા એટલે આકર્ષણ વધારે, અને અહીંયા ઇલેક્ટ્રોન વધી જવાના કારણે અપાકર્ષણ થતું હતું. એટલે એ વસ્તુ બંને ધ્યાનમાં રાખીને આના કારણ તમારે સમજાવવાના રહેતા હોય છે. હવે આયનની ત્રિજ્યામાં વાત કરીશું સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ વિશે. સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ મતલબ કે એવા પરમાણુ કે એવા આયનો કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. દાખલા તરીકે આપણે વાત કરીએ ઓક્સિજન 2- ફ્લોરિન -1, Na+1 લઈએ અને મેગ્નેશિયમ 2+ લઈએ. આ બંને ધન આયન હતા, આ બંને ઋણ આયન છે. પરંતુ આની અંદર વાત કરીએ તો બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 10. ઓક્સિજન હશે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિયોન જેવી ઇલેક્ટ્રોન, ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવી, Na+ 1 ઇલેક્ટ્રોન ગુમાવી, Mg2+ હશે 2 ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેટલી. આ જે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ હતી એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવા છતાં આયનીય ત્રિજ્યાના મૂલ્યો જુદા જુદા હશે, કારણ કે દરેકની અંદર કેન્દ્રીય ધન વીજભાર જે કહીએ એ દરેકમાં જુદું જુદું હશે. તો આ વખતે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવા છતાં પણ આ ચારેયની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય કેવું મળતું હોય છે? જુદું હોય છે. હવે ખાસ એના માટે જ્યારે યાદ રાખવાનું કે વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા કેવી હશે? નાની હશે. અને એનાથી ઉલટું હવે વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા નાની, આ પાછળનું કારણ શું આવશે? તો વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા નાની એનું કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર વધારે, પણ જેટલો ધન વીજભાર વધારે હશે એટલા ઇલેક્ટ્રોન કેવા થયા હશે? ઓછા થયા હશે. એટલે ઇલેક્ટ્રોન જેટલા ઓછા કેન્દ્રમાં ધન વીજભાર વધારે, તો એટલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હશે? વધારે હશે. એટલે બીજી બાબત યાદ રાખવાની, વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા કેવી હશે? નાની હશે. અને વધારે ઋણ વીજભાર ધરાવતા ઋણ આયનની ત્રિજ્યા કેવી હશે? મોટી હશે. કારણ ઋણ વીજભાર વધ્યો મતલબ ઇલેક્ટ્રોન વધ્યો, ઇલેક્ટ્રોન વધશે મતલબ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધ્યું, અને અપાકર્ષણ વધશે એટલે ત્રિજ્યા કેવી થતી હતી? મોટી થતી હતી. હવે દાખલા તરીકે તમને આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ આપી છે અને કીધું હોય કે ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો, એટલે કે ઓછી ત્રિજ્યાથી વધુ ત્રિજ્યા તરફ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નીટ JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ હશે એની અંદર આ આયનની ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યાના લગતા જે MCQ પૂછાય છે, ત્રિજ્યાના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો, કયો ક્રમ સાચો છે તમને આપી દીધું હોય પહેલેથી, ક્રમ ગ્રેટર ધેન લેસ ધેન કઈ, તો એવા વખતે આ મુદ્દા ખાસ મહત્વના. આના રિલેટેડ નીટ અને JEE ની અંદર આ ટોપિકના રિલેટેડ નીટ અને JEE ની એક્ઝામમાં ખાસ ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે ધ્યાનમાં રાખવાનું. હવે વાત કરીએ ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે, તો આપણને એટલી ખબર પડી કે વધારે ધન વીજભાર ધરાવતા ધનાયનની ત્રિજ્યા કેવી હશે? નાની હશે. હવે Mg2+ હશે અને Na+, વધારે ધન વીજભાર 2+ માં, તો Na+ કરતા Mg2+ ની ત્રિજ્યા કેવી હશે? નાની. એટલે Mg2+ ની સૌથી નાની, એનાથી Na+ ની કરતા. હવે ઋણ આયનનો પ્રશ્ન આવશે, વધારે ઋણ વીજભાર ધરાવતા ઋણ આયનની ત્રિજ્યા કેવી હોય? મોટી હોય. √2 નો વધારે છે એટલે એની વધારે, અને આગળ પણ આવશે ફ્લોરિન માઈનસ. તો આ રીતે આપણે આખો એનો ક્રમ ગોઠવી શકીએ, પણ એના માટેનો ટોપિક ખાસ આટલું યાદ રાખવાનું રહેશે. અહીંયા વસ્તુ જો તમે સમજેલા હશો તો એના રિલેટેડ જો કોઈ પણ MCQ ટ્વિસ્ટ કરીને પૂછેલા હશે તો તમે જવાબ આપી શકશો. બાકી જો ગોખી એને વસ્તુ તૈયાર કરશો તો તમને આ ટોપિક બધા કે કારણ કે ઉદાહરણ બદલાઈ જશે તો વસ્તુ આખી બદલાઈ જતી હશે, અને કોઈ પણ માટે તમારે એનું બેઝિક યાદ રાખવાનું હશે.